નમસ્કાર મિત્રો, કેમેસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 બીજું ચેપ્ટર પરમાણુનું બંધારણ. એમાં છેલ્લે હાઇડ્રોજનના પરમાણુનો અભ્યાસ કર્યા પછી બોહરે આપેલી અભિધારણાઓ અને એ જ હાઇડ્રોજન પરમાણુના અભ્યાસ ઉપરથી બોહરે આપેલા કેટલાક અગત્યના મુદ્દાઓ, આના વિશે આપણે ડિસ્કસ કર્યું હતું. હવે ત્યાંથી આગળ વધીને હાઇડ્રોજન પરમાણુના રેખાવર્ણપટને જે રીતે બામર શ્રેણીની સમજૂતી આપીને સમીકરણ તાર્યું હતું, તો હાઇડ્રોજન રેખાના વર્ણપટ ઉપરથી શક્તિનો જે ફેરફાર છે, મતલબ બોહરની અભિધારણા યાદ કરો તો કે હાઇડ્રોજનના પરમાણુનો ઇલેક્ટ્રોન જ્યારે નીચલી કક્ષામાં છે, ઓછી શક્તિવાળી કક્ષામાં છે, હવે એને ઉષ્મા સ્વરૂપે કે વિકિરણ સ્વરૂપે ઉર્જા આપવામાં આવે ત્યારે ત્યાંથી એની કરતા વધારે શક્તિવાળી ઉપરની કક્ષામાં દાખલ થશે. આ સમયે ઉર્જાનું અવશોષણ કરશે. હવે વિકિરણ સ્વરૂપેની ઉર્જા અથવા તો ઉષ્મા સ્વરૂપેની ઉર્જા આપવાનું બંધ કરવામાં આવે ત્યારે જે એને અવશોષેલી ઉર્જા છે અને એ સમયે પોતાની ધરા અવસ્થા અથવા નીચલી કક્ષાવાળી અવસ્થા કે જેમાં ઉર્જા ઓછી હતી ત્યાંથી ઉપરની કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થયો છે. હવે ત્યાંથી ફરી પાછો પોતાની ધરા અવસ્થામાં એ ઇલેક્ટ્રોન પાછો ફરશે, કારણ કે એ અવસ્થા ઉપરની અવસ્થા વધારે શક્તિવાળી અવસ્થા અસ્થાયી છે. એટલા માટે ઇલેક્ટ્રોન ત્યાંથી પાછો પોતાની મૂળ ધરા અવસ્થા વાળી કક્ષામાં આવશે. હવે આ સમયે એ વિકિરણ સ્વરૂપે ઉર્જાને ઉત્સર્જિત કરશે અને એનું સમીકરણ અથવા એ ઉર્જાનો ફેરફાર સમજવા માટે ડેલ્ટા ઈ બરાબર EF માઇનસ EI. ડેલ્ટા ઈ શક્તિનો ઉર્જાનો ફેરફાર, EF F એટલે ફાઇનલ અંતિમ કક્ષાની શક્તિ ઉર્જા માઇનસ પ્રારંભિક કક્ષાની ઉર્જા માટેની વાત છે. EI એટલે ઇનિશિયલ પ્રારંભિક. હવે EN બરાબર માઇનસ RH અપોન માઇનસ RH 1/n². આ સમીકરણ આપણે ભણી ગયા, જ્યાં RH રીટ્સબર્ગ અચળાંક છે જેનું મૂલ્ય ખબર છે આપણને 2.18 into 10⁻⁸ જૂલ, અને n બરાબર મુખ્ય ક્વોન્ટમ આંક અથવા કક્ષાઓના નંબર, પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા. હવે આ સમીકરણને ઉપરના ઉર્જાના ફેરફારવાળા સમીકરણને સાથે કમ્પેર કરીએ તો ડેલ્ટા ઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH 1 પેલા EF માટે તો અહીંયા NF² બ્રેકેટ ઓવર, હવે બરાબર માર્ક કરજો, અહીંયા સમીકરણમાં માઇનસની સાઇન છે એટલે આ માઇનસની સાઇન એની, અને પછી બ્રેકેટમાં માઇનસ RH 1/ni². EF ની જગ્યાએ માઇનસ RH 1/nf² માઇનસ EI ની જગ્યાએ માઇનસ RH 1/ni² ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH 1/nf². માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું, પ્લસ RH બ્રેકેટમાં 1/ni². હવે બંનેમાં માર્ક કરો, RH કોમન છે તો RH કોમન લીધો, બ્રેકેટમાં 1/ni² માઇનસ 1/nf². આ પ્લસ છે, RH 1/ni², આ માઇનસ છે, માઇનસ 1/nf². તો આ ડેલ્ટા ઈ બરાબર
આવું પરિણામ આપણને મળ્યું. ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ RH ઇન ધ બ્રેકેટ 1/ni² માઇનસ 1/nf². ni નીચલી કક્ષા અથવા ઓછી ઉર્જા વાળી કક્ષા, nf વધારે ઉર્જા વાળી કક્ષા અથવા તો જ્યાં આગળ ઇલેક્ટ્રોન ઉર્જાનું અવશોષણ કરીને પહોંચ્યો છે ઈ કક્ષા. તો આ સમીકરણને એક નામ આપીએ. હવે ડેલ્ટા E બરાબર ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ h. તરંગની આવૃત્તિ h બરાબર પ્લાન્ક અચળાંક. ધેરફોર અહીંયા ડેલ્ટા E ની જગ્યાએ સમીકરણ 1 ની કિંમત મૂકીએ. અહીંયા લખીએ સમીકરણ 1 પરથી જ્યાં ડેલ્ટા E દેખાય છે ત્યાં આગળ RH in the bracket 1/ni² minus 1/nf² is equal to mu into h. હવે આ બાજુ જોજો. therefore હવે તરંગ આવૃત્તિના સૂત્રોનો કરતા બનાવીએ તો v is equal to RH upon h in the bracket 1/ni² minus 1/nf². હવે RH રીટ્ઝબર્ગ અચળાંક, h પ્લાન્કનો અચળાંક, આ બંનેની કિંમત આપણને ખબર છે. હવે કિંમત મૂકીએ. RH અને h ની કિંમત મૂકતા therefore v is equal to RH ની કિંમત 2.18 into 10⁻⁻18 જૂલ upon પ્લાન્ક અચળાંકની કિંમત 6.626 into 10⁻34 જૂલ into સેકન્ડ. આનો એકમ જૂલ છે. RH મતલબ રીટ્ઝબર્ગ અચળાંકનો. એટલે માર્ક કરો અહીંથી જૂલ અને અહીંથી જૂલ બે કટ થઈ જશે અને અહીંયા આગળ s મતલબ 1/2 સેકન્ડ રહેશે ઇન્ટુ આનો આ 1/ni² minus 1/nf² is equal to therefore તરંગ આવૃત્તિ બરાબર આ બંનેને સાદુરૂપ આપો તો 10⁻34 અંશમાં જશે એટલે પ્લસ 10⁻34 બની જશે અને 2.18 divided by 6.26 આટલાને સાદુરૂપ આપતા 3.29 into 10⁻15 in the bracket 1/ni² minus 1/nf² as inverse આવૃત્તિનો એકમ. તો આ આપણને આવૃત્તિ કેવી રીતે શોધી શકાય એની માહિતી આની ઉપરથી પ્રાપ્ય બની. ઉત્સર્જિત થતા વિકિરણની આવૃત્તિ આના મદદથી શોધી શકાય. અહીંયા બરાબર જુઓ 1/ni², મતલબ ઇલેક્ટ્રોન શરૂઆતમાં જે કક્ષામાં હતો ઈ આ અહીંયા મૂકવાનો, ઉત્તેજિત થઈ અને વધારે ઉર્જા વાળી કક્ષામાં દાખલ થયો ઈ NF ની જગ્યાએ મૂકવાનું. આને સાદુરૂપ આપો એટલે આપણને તરંગની આવૃત્તિ, વિકિરણના તરંગની આવૃત્તિની મૂલ્ય મળે.
હવે આ મૂલ્ય મળ્યા પછી એની ઉપરથી તરંગ સંખ્યા પણ શોધી શકાય. તરંગ સંખ્યાનું સમીકરણ ખબર જ આપણને, v અથવા આવૃત્તિ 12, એની મદદથી તરંગ સંખ્યાને પણ શોધી શકાય. અને ઈ તરંગ સંખ્યા વાળું સમીકરણ જે છે ઈ બામરે આપ્યું હતું અને અહીંયા ઈ સમીકરણ આની પરથી આપણે મેળવી શકીએ. કયું મૂલ્ય મળશે એ પણ લખીએ. તરંગ સંખ્યા v12 બરાબર તરંગની આવૃત્તિ છેદમાં શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ. હવે આની કિંમત મૂકો એટલે ઇઝ ઇક્વલ ટુ 3.29 into 10⁻15 1/ni square minus 1/nf square divided by 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એટલો છે. હવે આને સાદું રૂપ આપીએ એટલે આપણી સામે 3.29 into 10⁻15 divided by 3 into 10⁸ આટલાને સાદું રૂપ આપીએ એટલે આપણી સામે 1.096 into 10⁻7 1/ni square minus 1/nf square. આની મદદથી તરંગ સંખ્યાને જાણી શકાય. તો આ હાઇડ્રોજનના વર્ણપટ માટેના રેખા વર્ણપટ માટેની સમજૂતી આવી રીતે આપણે મેળવી શકાય, આપી શકાય. હવે જુદી જુદી અલગ અલગ શ્રેણીની વાત કરી હતી, લાયમન, બામર, પાસ્ટન. તો આવી શ્રેણીમાં જે શ્રેણીમાં ઇલેક્ટ્રોન જે રેખા વર્ણપટમાં ગયો હોય ઉત્તેજિત થઈને ઈ ક્વોન્ટમ આંક NF ની જગ્યાએ અને ફરીવાર પાછો ધરા અવસ્થામાં પોતાની મૂળ સ્થિતિમાં પાછો આવે એ કક્ષાની સંખ્યા. આની પરથી તરંગ સંખ્યા જાણી શકાય. તો આ હાઇડ્રોજનના રેખા વર્ણપટની સમજૂતી પછી થોડાક ન્યુમેરિકલ્સ અથવા થોડાક દાખલાઓ આવા જ સૂત્રો ઉપરથી ગણીએ છીએ. હાલો, સૌથી પહેલા આપણે આ એક દાખલો ગણીએ છીએ. હાઇડ્રોજન પરમાણુમાં n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધો. હવે ઇલેક્ટ્રોન પહેલા n બરાબર 2 મતલબ બીજી કક્ષામાં હતો, ત્યાંથી અવશોષણ ઉર્જાનું અવશોષણ કરી n બરાબર 5 મતલબ પાંચમી કક્ષામાં ગયો. હવે ત્યાંથી જ્યારે પાંચમી કક્ષામાંથી ફરીવાર પાછો બીજી કક્ષામાં આવે છે ત્યારે એને ઉત્સર્જિત થતા ફોટોન જે છે એની આવૃત્તિ મતલબ ફ્રીક્વન્સી અને તરંગ લંબાઈ મતલબ લેમ્ડા વેવલેન્થ આ શોધવાનું છે. હવે આ શોધવા માટે જો અહીં અગત્યના સૂત્રો તમારી સામે લખ્યા છે. હવે તરંગ લંબાઈ શોધવાની, આવૃત્તિ શોધવાની, તો આમાં જુઓ ક્યાં આગળ તરંગ લંબાઈ v અથવા મ્યુ નો સિમ્બોલ દેખાય છે અને ક્યાં તરંગ લંબાઈ લેમ્ડા દેખાય છે. તો આ બે સૂત્રોનો ઉપયોગ થશે. તો સૌથી પહેલા ડેલ્ટા E is equal to mu into h. Therefore mu is equal to delta E upon h. તો સૌથી પહેલા ડેલ્ટા E ઉર્જાનો ફેરફાર પાંચમી કક્ષા અને બીજી કક્ષામાં જે આ સૂત્રોની મદદથી શોધી શકાશે. તો ડેલ્ટા E બરાબર 2.18 into 10⁻18 in the bracket 1/ni square minus 1/nf square. હવે આ સૂત્રમાં આપણે જે કક્ષાઓ આપી છે એની કિંમત મૂકીએ. હવે અહીંયા બરાબર જુઓ આપણી પાસે શું જવાબ માંગ્યો છે. n બરાબર 5 થી n બરાબર 2 કક્ષામાં થતી સંક્રાંતિ દરમિયાન
મતલબ ઇલેક્ટ્રોન પાંચમી કક્ષામાં છે અને પાંચમી કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન પ્રવેશે છે ત્યારે ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ શોધવાની છે. મતલબ Ni is equal to 5 and F is equal to 2. પાંચમી કક્ષામાંથી ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં આવે છે એ સમય દરમિયાન જે ફોટોન ઉત્સર્જિત થાય છે એની તરંગ લંબાઈની આવૃત્તિ શોધવાની છે. તો અહીંયા ઉર્જા પણ એ જ રીતે આપણે શોધવી પડે. તો is equal to 2.18 into 10 raised to minus 18 1 upon 5 no square minus 1 upon 2 square is equal to 2.18 into 10 raised to minus 18 1 upon 25 minus 1 upon 4. આને સાદુરૂપ આપો minus 4.5 into 10 raised to minus 19 joule. આવો આન્સર આવશે. તો આ આપણને ડેલ્ટા ઈ નું મૂલ્ય મળી ગયું. હવે આ ડેલ્ટા ઈ ના મૂલ્યને પોઈન્ટ પછીના બે આંકડા સુધી જવું, આઈ થિંક -4.58 આવશે. હવે આ મૂલ્યને v બરાબર ડેલ્ટા ઈ અપોન h માં મૂકીએ. v is equal to delta E upon h is equal to -4.58 into 10 raised to minus 19 divided by પ્લાન્ક અચળાંકની કિંમત ડેલ્ટા E બરાબર -4.58 into 10 raised to minus 19 જૂલ. આ ઉત્સર્જનની આવૃત્તિ થઈ. હવે આપણે આવૃત્તિ શોધવી છે. તો આવૃત્તિ માટે delta E is equal to 4.58 into 10 raised to minus 19 joule. આપણે આને પ્લસ લેશું કારણ કે આવૃત્તિ ની વ્યાખ્યા યાદ કરો તો 1 સેકન્ડમાં પસાર થતા ચોક્કસ બિંદુમાંથી 1 સેકન્ડમાં પસાર થતા તરંગની સંખ્યા છે, ફોટોનની સંખ્યા જે ક્યારેય માઇનસમાં ન હોય. તો ડેલ્ટા E બરાબર 4.58 into 10 raised to minus 19 joule. હવે આવૃત્તિનું સમીકરણ v બરાબર ડેલ્ટા E upon h. ડેલ્ટા E ની જગ્યાએ 4.58 into 10 raised to minus 19 joule divided by પ્લાન્ક અચળાંક 6.626 into 10 raised to minus 34 joule into second. હવે અહીંયા જૂલ જૂલ કેન્સલ થઈ જશે, ધેરફોર સાદુરૂપ આપશું એટલે આવૃત્તિ મળશે 6.91 into 10 raised to 14 1 upon second અથવા સેકન્ડ ઇનવર્સ. અથવા હર્ટ્ઝ કોઈ પણ એકમ લખી શકો છો. મતલબ ચોક્કસ બિંદુ પરથી 1 સેકન્ડમાં 6.91 into 10 raised to 14 આટલા ફોટોન પસાર થઈ જતા હશે. આ ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ મળી. હવે તરંગ લંબાઈ માટે c બરાબર લેમ્ડા ઇન્ટુ v. c બરાબર લેમ્ડા ઇન્ટુ મ્યુ. Therefore lambda is equal to c upon v. હવે તરંગ આવૃત્તિની સંખ્યા મળી ગઈ. c આપણે જાણીએ છીએ 3 ગુણ્યા 10 ની 8 મીટર પર સેકન્ડ divided by
6.91 into 10 raised to 14 1 upon second. સેકન્ડ કટ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ આને સાદુરૂપ આપશો 10 રેઝ ટુ 14 અંશમાં જશે 10 રેઝ ટુ 8 અને 10 રેઝ ટુ 14 અંશમાં જશે એટલે માઈનસ થશે 3 ડિવાઇડેડ બાય 6.91 આને સાદુરૂપ આપો એટલે તરંગ લંબાઈ લેમ્ડા બરાબર 0.434 into 10 raised to 8 minus 14 is equal to 0.434 into 10 raised to minus 6 meter. 8 minus 14 minus 6 is equal to 4.34 into 10 raised to minus 7 meter. આટલી તરંગ લંબાઈ મળશે. અહીંયા 0.434 છે અને 4.34 કરીએ એટલે ડિવાઇડેડ બાય 10 10 ને ઉપર લઈ જાવ એટલે -6 -1 -7 આટલી તરંગ લંબાઈ વાળા ફોટોનનું ઉત્સર્જન થશે. આટલી તરંગ લંબાઈ વાળો ફોટોન ઉત્સર્જિત થશે મતલબ આટલી આવૃત્તિ આટલી તરંગ લંબાઈ. ઈઝી દાખલો છે પણ સૂત્ર બરાબર કડકડાટ હોય તો દાખલો સહેલો લાગશે, બાકી ગણતરી એવી લાંબી નથી. હજી એકાદો દાખલો ગણીએ, આને બરાબર જોઈ લેજો છે. જો આ દાખલો He મતલબ હિલિયમ પોઝિટિવ આયન, હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે. હવે He નો મતલબ કે હિલિયમે 2 માંથી 1 ઇલેક્ટ્રોન પોતાની પાસે રહેલા 2 માંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે. તો He ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઉર્જા અને એની ત્રિજ્યા શોધવાની છે. હવે આમાં En બરાબર માઈનસ રિટ્ઝબર્ગનો અચળાંક ઇન્ટુ z²/n² એની મદદથી જે તે કક્ષાની ઉર્જા મળી શકે. તો આન્સર સૌથી પહેલા સૂત્ર લખીએ. En બરાબર માઈનસ RH z²/n². RH રિટ્ઝબર્ગ અચળાંક મૂલ્ય 2.18 into 10 raised to minus 18 joule. Z હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે અને પહેલી કક્ષાની વાત છે n બરાબર 1. હવે આ બધાની કિંમત આમાં મૂકીએ. E1 n ની જગ્યાએ 1 -2.18 into 10 raised to minus 18 રિટ્ઝબર્ગ અચળાંકનો કિંમત મૂકીએ ઇન્ટુ 2/1² આના સાદુરૂપ તમારે આપવાનું જે આવે એ આન્સર. હવે અહીંયા ઉર્જા શોધવાની છે એટલે ખાસ ધ્યાન રાખવાનું એકમ જૂલમાં આવશે. બીજું શોધવાનું છે He+ જે કક્ષામાં ઇલેક્ટ્રોન છે બીજો એ કક્ષાની ત્રિજ્યા. હવે ત્રિજ્યા શોધવા માટેનો સૂત્ર જોવા અહીંયા ઉપર હેડિંગ મારું. ત્રિજ્યા શોધવા માટે Rn is equal to A0 into n²/z. હવે A0 ની કિંમત પણ આપણને ખબર છે. A0 is equal to 52.9 pm. n બરાબર પહેલી કક્ષા એટલે 1, z બરાબર 2. હિલિયમનો પરમાણુ ક્રમાંક 2 છે માટે
R1 52.9 1 નો સ્ક્વેર અપોન 2 ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા સાદુરૂપ આપતા જે જવાબ આવે એ પીએમ માં જવાબ લાવી શકો છો, નેનોમીટર માં જવાબ લાવી શકો છો, મીટરમાં પણ જવાબ લાવી શકો છો, એ પ્રમાણેની ઘાત મૂકવાની. આ જવાબ એ તમારે ગોતવાનો. તો આવી રીતે આ સૂત્રની મદદથી દાખલા થાય. હવે આટલા દાખલા ગણ્યા પછી બોહરનો પરમાણુ નમૂનો પણ ચોક્કસ મર્યાદા વાળો પરમાણુ નમૂનો હતો. હા, રુથરફોર્ડ કરતા ઘણો બધો એક્ટિવ અથવા વધારે સારી માહિતી પહોંચાડતો નમૂનો હતો, એમાં કોઈ શંકા નથી. પણ પછીથી જેમ જેમ સ્પેક્ટ્રોફોટોમીટર અને નવા નવા સંશોધનો થતા ગયા ત્યારે બોરના નમૂનાની મર્યાદાઓ સામે આવી કે ભાઈ બોરના નમૂના દ્વારા આવી વસ્તુઓ તો સમજાવી શકાતી નથી. ઈ કઈ મર્યાદા છે ઈ હવે આપણે જોઈએ છે. બોરના પરમાણુ નમૂનાની મર્યાદા. હવે બોરના પરમાણુના નમૂનાઓની કઈ લિમિટેશન્સ અથવા મર્યાદાઓ હતી. જો જેમ જેમ આગળ નવી ટેકનોલોજી આવતી ગઈ, નવી વસ્તુઓ શોધાતી ગઈ, એમ બોરના પરમાણુમાં રહેલી મર્યાદાઓ નજરની સામે આવતી ગઈ. સૌથી પહેલા કઈ મર્યાદા? તો કે મોડર્ન સ્પેક્ટ્રોસ્કોપી મતલબ અદ્યતન સ્પેક્ટ્રોસ્કોપીની મદદથી મેળવેલ હાઇડ્રોજન વર્ણપટમાં પ્રાપ્ત થતી વધુ સૂક્ષ્મ રેખાઓ જે ડબલેટ સ્વરૂપે હોય છે, ઈ જે મળી અને બોરના નમૂના દ્વારા સમજાવી શકાતી નથી કે ભાઈ શા માટે આવી રીતે મળી રેખાઓ. મતલબ હાઇડ્રોજન પરમાણુમાં એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોનના આધારે વર્ણપટને સમજાવી શકવાની આપણે અત્યાર સુધી ભણ્યા. પણ હવે એક કરતા વધારે ઇલેક્ટ્રોન વાળું તત્વ આવે તો ત્યાં બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ આવી જાય છે. ઈ સમજાવવામાં આ નમૂનો નિષ્ફળ રહે છે. આગળ બોરનો સિદ્ધાંત ચુંબકીય ક્ષેત્રની હાજરી, જેને ઝીમેન અસર કહેવાય છે. તો ચુંબકીય ક્ષેત્રની હાજરી, એવી જ રીતે સ્ટાર્ક અસર મતલબ જેમ અહીંયા ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં હાઇડ્રોજન વર્ણપટ સમજાવી શકતો નથી બોરનો નમૂનો, એમ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પણ સ્ટાર્ક અસરમાં પણ બોરનો નમૂનો H પરમાણુની સમજૂતી નથી આવી શકતી. સાથે સાથે બોરના નમૂના દ્વારા વર્ણપટ રેખાનું જે સ્પ્લિટિંગ થાય છે મતલબ વિપાટન થાય છે, એ પણ સમજાવવામાં નિષ્ફળ રહે છે. ઉપરાંત રાસાયણિક બંધન આપણે ભણી ગયા. એક તત્વ અને બીજું તત્વ એકબીજા સાથે રાસાયણિક બંધથી જોડાય અણુ અથવા સંયોજન બનાવે છે. દાખલા તરીકે એક હાઇડ્રોજનનો પરમાણુ બીજા હાઇડ્રોજનના પરમાણુ સાથે રાસાયણિક બંધનથી જોડાય H2 અણુ બનાવે છે. તો આ બાબત પણ બોરનો નમૂનો સમજાવી શકતો નથી. આ નમૂના દ્વારા પરમાણુની રાસાયણિક બંધન દ્વારા અણુ બનવાની ક્ષમતા વિશે પણ સમજૂતી નથી આપી શકતો. હવે અહીંયા આપણને વિચાર ચોક્કસ આવે કે ભાઈ આવું બધું નથી આપી શકતો બોરનો નમૂનો, તો પછી શા માટે આપણે આટલું ભણ્યા અને શા માટે આને ટેક્સ્ટ બુકની અંદર મોટો મુદ્દો બનાવ્યો? આની પહેલાનો રુથરફોર્ડનો નમૂનો યાદ કરો, એ પણ બધી માહિતી નથી આપી શકતો. રુથરફોર્ડ પહેલા થોમ્સનનો નમૂનો યાદ કરો, એમાં તો કેટલી બધી લિમિટેશન્સ છે. પણ જ્યાં જ્યાં લિમિટેશન આવી, જ્યાં જ્યાં મર્યાદાઓ આવી, ત્યાંથી નવું રિસર્ચ ચાલુ થયું. આ બધું નથી સમજાવી શકતો એટલી તો સમજ પડી ને કે ભાઈ બોરના નમૂના દ્વારા આટલી વસ્તુની નથી સમજ પડતી કે આવું કેમ થાય છે. ત્યારે ઈ મુદ્દાથી ઘણા બધા વૈજ્ઞાનિકોને આગળ વધવાની પ્રેરણા મળી, આગળ રિસર્ચ કરવા માટેનો એક હેતુ અથવા ઓબ્જેક્ટ મળી ગયો.
એટલા માટે આ બધી વસ્તુ મહત્વની છે. તો અહીંયા બોરના પરમાણુ નમૂનાની મર્યાદાઓ સુધી આપણે અત્યારે ભણ્યા. હવે આની પછીના લેક્ચરમાં, આની પછીના પીરિયડમાં તો પરમાણુનું બંધારણને હજી વધારે સ્પષ્ટ રીતે કેમ સમજી શકાય, કયા એવા સિદ્ધાંતો, કયા વૈજ્ઞાનિકે વર્ક કર્યું કે જેની મદદથી પરમાણુની ઘણી બધી વધારાની જે માહિતી અત્યાર સુધી અનનોન હતી, અજાણી હતી, એ મેળવી શકાય. તો એના વિશે આગળ આ બધા ઇન્ટરવલ પડતા જજો. આમાં જેને બરાબર રસ પડે એવા સ્ટુડન્ટનું જ કામ જો, યાદ રાખજો. આમાં ગોખણ પટ્ટી અને પરાણે પરાણે ભણીને એ મજા નહીં આવે. આ પાઠની શરૂઆતમાં જ મેં તમને કીધું હતું કે કેમેસ્ટ્રી બહુ જ ઓછું, આ બધું ફિઝિક્સને લગતી ઘણી બધી વસ્તુ છે. પણ ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી, આફ્ટર ઓલ છે તો સાયન્સ જ. એટલે વધારે રસથી અને ઉત્સુકતાથી, જિજ્ઞાસા વૃત્તિથી ભણવાની ટેવ રાખજો. કારણ કે આપણે પ્રાઇમરી કે હાઈસ્કૂલમાં તો ભણી ગયા પરમાણુને 4 કક્ષાઓ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજામાં 8, ત્રીજામાં 18, ચોથામાં 32, આવું સીધું બધું સ્વીકારી લીધું. પણ હવે તમારે પ્રશ્ન એ કરવાનો છે કે આવું કેવી રીતે નક્કી થયું? કેવી રીતે નક્કી થયું પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન, બીજામાં 8 જ ઇલેક્ટ્રોન, ત્રીજામાં 18 જ? કોઈ એવું દૂરબીન કે એવું કઈ સાધન નહોતું. નક્કી કેવી રીતે થયું? ઉપરવાળો કે સીધો નીચે આવીને એવું નથી કીધું કે આ રીતે તમારે સમજવાનું. અરે માણસે પોતાની બુદ્ધિ શક્તિ, આવડત, આનો ઉપયોગ કરીને આ બધું શોધ્યું. તો આની પછીના પીરિયડમાં પરમાણુના બંધારણમાં જ્યાં અહીંયા ઇન્ટરવલ પડ્યો ત્યાંથી આગળ ભણશું. ઓકે? આમાં તો આજે કઈ ન સમજ પડે અથવા કોઈ એવી અઘરી વસ્તુ હતી જ નહીં. સિમ્પલ દાખલા ગણ્યા, દાખલાની પહેલા થોડીક થિયરી સમજ્યા અને બોરના પરમાણુની મર્યાદાઓ છે. છતાં એવું કઈ લાગે ચોક્કસ ફોન અથવા મેસેજ કરી શકો છો. થેન્ક યુ.